મિત્રો આજે ખરેખર સુપર્બ આપણે E1 રેસીપી બનાવવાના છે જે નાનાથી લઈ મોટા સૌ કોઈને પસંદ આવવાની છે અને ફક્ત 2 જ સામગ્રીથી આ રેસીપી તૈયાર થઈ જાય છે। તો સૌથી પહેલાં મિત્રો અહીંયા મેં લીધા છે શિંગદાણા। જ્યારે પણ તમે શિંગદાણા લાવો છો ત્યારે મિત્રો તમારે શું કરવાનું, આ રીતે ડબ્બામાં ભરી અને આને ફ્રીજમાં મૂકી દેવાના। આમ કરવાથી લાંબા સમય સુધી બગડતા નથી। તો મિત્રો પરફેક્ટ માપ સાથે આપણે આ રેસીપી બનાવવાના છીએ, એટલા માટે મેં એક વાટકીનું માપ લીધું છે। એક વાટકી ભરીને આપણે શિંગદાણા લઈશું। તો મિત્રો તમે જોઈ શકો છો કે હાથ વડે મેં આ રીતે થોડું પ્રેસ કર્યું કે જેથી એકદમ પરફેક્ટ માપ આવે આનું। મિત્રો અહીંયા મેં લીધી છે માટીની તવી। જો તમારા ઘરે માટીની તવી ન હોય તો તમે કોઈ પણ કડાઈ, તપેલી કે પછી તવીનો ઉપયોગ કરી શકો છો। નોર્મલી આપણે રોટલી કરવા માટે જે તવીનો ઉપયોગ કરતા હોઈએ છીએ બસ એનો પણ ઉપયોગ કરી શકાય। ગેસ ચાલુ કર્યા પછી થોડીક તવી ગરમ થાય ત્યાર પછી આપણે એક વાટકી જેટલા શિંગદાણા ઉમેરી અને આને આ રીતે મિક્સ કરવાનું છે। જે ગેસની ફ્લેમ છે ફાસ્ટ રાખી છે। ફક્ત 1.5 મિનિટની અંદર જે આ શિંગદાણા છે માટીની તવીની અંદર ઝડપથી આ તૈયાર થઈ જતા હોય છે। આ રીતે આનો થોડો કલર ચેન્જ થવા લાગે ત્યાર પછી જે ગેસની ફ્લેમ છે મિત્રો એકદમ ધીમી કરી દેવાની। તો તમે જોઈ શકો છો કે આ રીતે થોડાક દાગ દેખાઈ રહ્યા છે। હવે આપણે જે ગેસની ફ્લેમ છે એકદમ ધીમી કરી દેવાની અને સતત આને આ રીતે મિક્સ કરતા રહેવાનું। ફક્ત 1 થી 1.5 મિનિટની અંદર આ સારી રીતે કૂક થઈ જાય છે। હવે આ પરફેક્ટ રીતે કૂક થયા છે કે નહીં ચાલો એ જોઈ લઈએ। તો આપણે શું કરીશું, એક દાણો લઈશું આ રીતે અને હાથ વડે આ રીતે પ્રેસ કરવાનું। તો તમે જોઈ શકો છો મિત્રો એકદમ પરફેક્ટ રીતે આની જે ઉપરની છાલ છે એ દૂર થઈ રહી છે। હવે જે ગેસની ફ્લેમ છે આપણે ઓફ કરી દેવાની। માટીની તવી હતી એટલા માટે આ ઝડપથી શેકાઈ ગયા। જો નોર્મલી કડાઈ કે તપેલીનો ઉપયોગ કરવાના હોય તો થોડોક સમય વધુ લાગી શકે છે। ગેસ બંધ કર્યા પછી પણ આપણે 1 મિનિટ માટે આ રીતે આપણે મિક્સ કરતા રહીશું। હવે આ શિંગદાણા તૈયાર થાય ત્યાં સુધી હું સરસ મજાનું શાક બનાવી લઉં। તમે જોઈ શકો છો દાળ, ભાત અને એક બાજુ શિંગદાણા બધું જ કામ એકી સાથે મારું તૈયાર થઈ ગયું। હવે આપણે એક પ્લેટની અંદર આને નીકાળી લઈશું કે જેથી આ ઝડપથી ઠંડા થઈ જાય। હવે આ રીતે હાથની મદદથી ફેલાવી લેવાના કે જેથી આ ઝડપથી ઠંડા થઈ જાય। બસ આપણે હાથ વડે આ રીતે પકડી શકીએ એટલા ઠંડા હોવા જોઈએ। ત્યાર પછી આપણે આ રીતે આને પ્રેસ કરીશું કે જેથી જે આ ફોતરા છે આસાનીથી દૂર થઈ જાય। મિત્રો જો સ્ટેપ બાય સ્ટેપ બનાવશો તો પહેલી જ વારમાં જે રેસીપી છે ખરેખર સુપર્બ લાગે છે। કાજુ કતરીને પણ ટક્કર મારે એવી આ રેસીપી બની। ત્યાર પછી મિત્રો આપણે આ ટાઈપનો જારો લઈશું। નોર્મલી આપણે તળવા માટે યુઝ કરતા હોઈએ છીએ બસ આ એ જ જારો છે। હવે બધા જ શિંગદાણાને આપણે આની અંદર એડ કરી દઈશું। મિત્રો જ્યારે પણ તમારે શિંગદાણાના ફોતરાને અલગ કરવા હોય તો આનાથી બેસ્ટ રીત કોઈ નથી। આ રીતે થોડુંક મિક્સ કરશો તો તમે જોઈ શકો છો એકદમ આસાન રીતથી બધા જ શિંગદાણાના ફોતરા દૂર થઈ જાય છે। હવે જે અમુક આ રીતે ફોતરા રહી ગયા છે એને આપણે હાથ વડે થોડું પ્રેસ કરીશું કે જેથી આ ફોતરા દૂર થઈ જાય। કદાચ ફોતરા થોડા રહી જાય તો પણ ચાલશે, એનાથી પણ કંઈ ફરક નહીં પડે। બટ અત્યારે હું વિડીયો માટે બનાવી રહી છું એટલા માટે મેં બધા જ ફોતરા એકદમ સરખી રીતે અલગ કરી લીધા છે। હવે આપણે શું કરીશું, આને તમે જોઈ શકો છો કે બધા જ ફોતરા બહુ જ સરસ રીતે અલગ થઈ ગયા છે। હવે મિત્રો આનું ઢાંકણ બંધ કરી એકદમ ફાઇન આપણે આને ક્રશ કરીશું। ચાલો જોઈ લે કે કેવું આને ક્રશ કરવાનું છે। તો મિત્રો તમે જોઈ શકો છો મેં આને ફાઇન આ ટાઈપનું ક્રશ કરી લીધું છે। બિલકુલ પણ શિંગદાણા નથી રહ્યા આની અંદર, એ ટાઈપનું આપણે ક્રશ કરવાનું છે। અહીંયા મિત્રો મેં સારા એવા પ્રમાણમાં ઇલાયચી લીધી છે તો એના દાણા આપણે આ રીતે નીકાળી લઈશું અને ત્યાર પછી આપણે આને વાટી લેવાની। તમે પાવડર પણ આનો ઉપયોગ કરી શકો છો બટ આ રીતે વાટેલી હશે અને મોઢામાં આવશે તો ખરેખર આનો જે ટેસ્ટ છે વધુ સારો લાગે। ચાલો હવે આપણે આગળની પ્રોસેસ જોઈ લઈએ। તો હવે આપણે એક કઢાઈ લઈશું અને આની અંદર ખાંડ એડ કરીશું। જો મિત્રો 1 વાટકી જેટલા શિંગદાણા હોય તો આપણે આની અંદર અડધી વાટકી જેટલી ખાંડ અને એના કરતાં પણ ઓછું મતલબ કે પા વાટકી જેટલું પાણી ઉમેરવાનું। આ જે માપ છે એકદમ પરફેક્ટ છે। જો થોડુંક પ્લસ માઇનસ થશે મતલબ કે 1 ચમચી જો વધારે ખાંડ પડી જશે કે 1 ચમચી વધારે પાણી પડી જશે તો પણ કંઈ ફરક નહીં પડે, બટ આ માપ પરફેક્ટ છે। શરૂઆતમાં મિત્રો જે ગેસની ફ્લેમ છે એકદમ ફાસ્ટ રાખીશું। થોડુંક એવું લાગે કે ખાંડ ઓગળી ગઈ છે ત્યાર પછી જે ગેસની ફ્લેમ છે મિત્રો એકદમ તમારે ધીમી કરી દેવાની। તો બસ આ રીતે સતત આને મિક્સ કરતા રહેવાનું છે। તો મિત્રો તમે જોઈ શકો છો કે ખાંડ સારી રીતે ઓગળી ગઈ છે અને આની અંદર ઉભરો પણ આવવા લાગ્યો છે। હવે જે ગેસની ફ્લેમ છે મિત્રો મેં એકદમ ધીમી કરી દીધી। હવે આને આપણે કઈ રીતે ચેક કરીશું કે આ પરફેક્ટ થયું છે કે નહીં, તો તમારે શું કરવાનું એ જોઈએ એના પહેલાં કોઈ પણ આ ટાઈપનું પ્લાસ્ટિકનું હોય કે અથવા તો કોઈ પણ સ્ટીલનું તમે વાસણ લઈ શકો છો અને તેલ અથવા તો ઘીથી આને ગ્રીસ કરી લેવાનું બધી જ સાઈડથી કે જેથી આપણી જે મીઠાઈ છે પરફેક્ટ રીતે સેટ થઈ જાય। તો બસ મેં આ રીતે
સારા એવા પ્રમાણમાં ઘી એડ કરી આને સ્પ્રેડ કરી લીધું. ચાલો હવે આપણે જોઈ લઈએ કે ચાસણી પરફેક્ટ રીતે કૂક થઈ છે કે નહીં. તો આ રીતે આપણે થોડીક ચાસણી લઈશું. હવે આંગળીની મદદથી તમારે આ રીતે ચેક કરવાનું છે. થોડીક ઠંડી થાય ત્યાર પછી તો તમે જોઈ શકો છો કે એક તાર જેવું બને છે, મતલબ કે આ પરફેક્ટ ચાસણી છે. આનાથી આપણે વધારે કૂક નહીં કરીએ. ઘણા લોકોને એમ થાય છે કે ચાસણી બનાવવાનું કામ મુશ્કેલ છે, પણ મિત્રો બિલકુલ પણ મુશ્કેલ નથી. જો એક વાર, 2 વાર કે 3 વાર તમે બનાવી જુઓ અને ત્યાર પછી તમને ખબર પડશે કે ખરેખર જે ચાસણીનું કામ છે એકદમ ઇઝી છે. હવે જે આપણે શિંગદાણા ક્રશ કર્યા હતા એ એડ કરી દઈશું અને આને સારી રીતે મિક્સ કરતા રહેવાનું. અને જે ગેસની ફ્લેમ છે એકદમ ધીમી જ રાખવાની. અને મિત્રો એક ખાસ બાબત આની અંદર કે જ્યારે મિત્રો આ સારી રીતે મિક્સ થઈ જાય ત્યારે તમારે જે ગેસની ફ્લેમ છે બંધ કરી દેવાની છે. ચાલુ બિલકુલ પણ નથી રાખવાની. જો વધુ પડતી ચાલુ રાખશો તો જે આ પાયો છે, મતલબ કે જે અત્યારે આપણે મીઠાઈ તૈયાર કરી રહ્યા છીએ એ બહુ જ કડક થઈ જશે. આ રેસીપી ખાઈ મારા સાસુ ખરેખર ખુશ થઈ ગયા અને કહેવા લાગ્યા કે દિશા ખરેખર સુપર્બ રેસીપી તે બનાવી છે. હવે જે આની અંદર ગાંઠો છે એ આપણે આ રીતે થોડું પ્રેસ કરી અને દૂર કરી દઈશું. આને આ રીતે મિક્સ કરતા 1 થી 1.5 મિનિટ જેટલો મારે સમય લાગ્યો છે. હવે જે ગેસની ફ્લેમ છે એકદમ આપણે બંધ કરી દેવાનું. ગેસ બંધ કર્યા પછી પણ આપણે આ રીતે આને મિક્સ કરતા રહીશું અને લાસ્ટમાં 1 ચમચી જેટલું ઘી ઉમેરીશું. તમે ઘી વગર પણ તૈયાર કરી શકો છો, બટ આના ઉપર એક સરસ મજાની શાઇન આવે એટલા માટે હું ઘી ઉમેરી રહી છું. તો 1 થી 2 ચમચી જેટલું આપણે ઘી એડ કરી ફરીથી આને સારી રીતે મિક્સ કરતા રહેવાનું. અને મિત્રો તમે જોઈ શકો છો કે આ ટાઈપનું જે બેટર છે પરફેક્ટ છે. આનાથી આપણે વધારે કૂક નહીં કરીએ. જે ગેસ છે બંધ જ રાખ્યો છે અને ફરીથી આને મિક્સ કરી લઈશું આ રીતે. તો તમે જોઈ શકો છો કે ઘી એડ કરવાની સાથે જ આ કઢાઈ છોડવા લાગે છે. તો આ પરફેક્ટ છે. હવે આપણે જે ઘીથી ગ્રીસ કર્યું હતું કન્ટેનર એની અંદર આ બેટર એડ કરી દઈશું. તો બધું જ બેટર આપણે સારી રીતે આની અંદર ઉમેરી દેવાનું. અત્યારે મિત્રો તમને સોફ્ટ લાગે છે, બટ જ્યારે આ બનશે, મતલબ કે તૈયાર થશે ત્યારે ખરેખર સુપર્બ લાગે છે. જે રીતે આપણે મોહનથાળ તૈયાર કરતા હોઈએ છીએ એની અંદર શરૂઆતમાં એ સોફ્ટ હોય છે અને ત્યાર પછી કેવું કડક થઈ જાય છે, બસ સેમ એ જ રીતે આ કડક થઈ જશે. હવે વાટકી ઉપર આપણે થોડું ઘી અથવા તો તેલ લગાવી અને આ રીતે પ્રેસ કરીશું કે જેથી આ સરસ મજાનું સેટ થઈ જાય. નીચે બટર પેપર કે કોઈ પણ પ્રકારનું કાગળ મૂકવાની જરૂરિયાત નથી. આ ઇઝીલી પડી જશે જ્યારે ઠંડુ થશે ત્યારે. તો બસ હવે આપણે આને ઢાંકી અને સાઈડમાં મૂકી દઈશું થોડી વાર માટે. તો મેં આને અડધો કલાક માટે સાઈડમાં મૂક્યું. ત્યાર પછી આપણે ચેક કરીશું કે કેવું બન્યું છે આ ખરેખર. ચાલો ડબ્બો મેં ઢાંકી દીધો છે. હવે આપણે સાઈડમાં મૂકીશું. અડધો કલાક પછી મિત્રો તમે જોઈ શકો છો કે સરસ મજાની આપણી મીઠાઈ તૈયાર છે. બસ આ જ રીતે મેં પાડી તો તરત તમે જોઈ શકો છો કે એકદમ આસાનીથી આ નીચે પડી ગઈ. સુપર્બ દેખાય છે. આ તમને દેખાવથી હાર્ડ લાગતી હશે, મતલબ કે થોડી કડક લાગતી હશે, બટ જ્યારે તમે મિત્રો ખાશો આને ત્યારે તમને ખબર પડશે કે કેટલી સોફ્ટ લાગે છે અને મોઢામાં મૂકતા જ એ ઓગળી જાય છે. ટેસ્ટ આનો કાજુ કતરી જેવો છે અને જાણે આપણે ચોકલેટ ખાતા હોઈએ છીએ, કોઈ ગોળી બનાવીને ખાધી હોય ચોકલેટની, બસ સેમ એવું લાગે છે. તો બસ હવે આપણે આને કટ કરી લઈશું આ રીતે. તાવેતાની મદદથી ઇઝીલી કટ થઈ જતી હોય છે. હવે આપણે આનો જે સાઈડનો ભાગ છે એને આ રીતે કટ કરી લઈશું કે જેથી પરફેક્ટ ચોરસ શેપ આપણે આને આપી શકીએ. તો મિત્રો સરસ મજાનો શીંગ પાક આપણો તૈયાર છે. ચાલો હવે હું આનો ટેસ્ટ કરી તમને બતાવું કે આ જે રેસીપી છે કેવી બની છે. દેખાવમાં ચોકલેટ જેવી છે અને ખાવામાં કાજુ કતરી જેવી છે. અરે વાહ ફ્રેન્ડ્સ, ખરેખર સુપર્બ A1 બની છે. ચોક્કસ એકવાર બનાવજો. બધા જ ઘરના લોકો ખુશ થઈ જશે. વિડીયો પસંદ આવે તો લાઈક. બાય.